જય જોહાર, જય આદિવાસી। મેં હમણાં આદિવાસી સમાજ ઉપર હું ગાળો બોલ્યો હતો, એને દિલથી આદિવાસી સમાજની માફી માંગુ છું કે આજથી પછી એવા વિડીયો નહીં બને। જય જોહાર, જય આદિવાસી। અને ખાસ जब गान में नहीं था कूदा तो काहे का बीच में कूदा। का तेरे वसમાં પડ્યો તો ના તને ખબર હતી કે આ વિવાદ શેનો છે ને વસમાં કુદીને કરાવી લીધી ને બેઇજ્જતી તારી। ઓ ભાઈ, આદિવાસી એવી તો શું ટોપ છે કે તું આદિવાસીને લઈને બોલે છે ભાઈ? ઠાકોર એક બ્રાન્ડ છે, સમાજમાં રહીને સમાજની ના કાપીશ ભાઈ। ઓ ભાઈ, તારે લેવું છે ઉડતું તીર તે જોઈ લે પાછો। જય માતાજી મિત્રો, તો આપણે એક વિડીયો બનાવ્યો હતો આદિવાસી સમાજને લઈને। તો આદિવાસી સમાજને લઈને એ સમજાવવા માટેનો વિડીયો બનાવ્યો તો, કોઈ વિરોધને લઈને વિડીયો બનાવ્યો નહોતો। કોમેન્ટો સૌથી વધારે આદિવાસીની આવી છે, ખરાબમાં ખરાબ। તો મને એક તો જોવા મળી ગયું કે બધી સમાજો કરતાં એકતા આદિવાસી સમાજમાં એકતા વધારે છે, કારણ કે એમની 90% કોમેન્ટ આવી છે। તો વિચાર કરો મિત્રો કે આદિવાસી સમાજનો કેટલો સપોર્ટ છે, એકતા છે એમની। તો મિત્રો હા, હવે આયો ને લાણ પર કઈને કાલી નથી ખાલી। નાના જીતેન દેખ, ये कंचन नहीं है, કંસન ની આય છે દેખી પણ દૂધ પીરી પાછી અહીં પોરિયન પીવાડવાનું મેલીન એને પોરિયા મેલીન ના હેરી। भाई बहन अशी हालत है रे यार। मार पुण्य आऊन सुन रोड़ा ना, एक मार पुण्य मोटलो तो जाई गयो ना का बे तो भाई बहन मतलब આપણું જોઈતે તને હમણે જોઈ આલી પણ પાછી બીજી બિયર આવું કઈનું કરે નહીં ને એમ તો એને પોગળી પોગળી કરી દે। પોતારીની અને ખરી આલી ખાલી દોસ્તો આ પાછી ધરી ગઈ છે ને હવે હું મારે આની બાઈને એટલું જ કેવું છે કે તું હવે પાછી રીજા તારા પોરિયા ખાસવ। ભાખેડ મતલબ આજથી તું કામ એક ફેસલો કરો, એની બહાર ખાતું કાંઈ કરો, એ છેલ્લી કોઈ